સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી। ગુજરાતમાં ગઈકાલે સવારથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો। ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે 13 જુલાઈના રોજ ભરૂચ, સુરત અને તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છ, મોરબી અને જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ તથા નર્મદા અને વડોદરામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે। ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે 4 નવીન યોજનાઓનો રાજ્યભરમાં પ્રારંભ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મિશન એક પેડ માં કે નામ જન સુધી પહોંચ્યું છે, ત્યારે વન મંત્રી મુરુભાઈ બેરાના માર્ગદર્શનમાં ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે સામાજિક વનીકરણની 4 નવીન યોજનાઓનો રાજ્યભરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે। વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ 4 નવીન યોજનાઓમાં હરિત વનપથ વાવેતર, પંચરત્ન ગ્રામ વાટિકા વાવેતર, અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર અને નર્સરીમાં ટોલ સીડલિંગ તૈયાર કરવાનો સમાવેશ થાય છે। વરસાદ ખેંચાતા 4 દિવસ ગુજરાત બફારામાં બળશે। રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે। તેઓએ આગાહી કરતા જણાવ્યું કે આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ન હોવાથી લોકોને ગરમી સહન કરવાનો વારો આવશે। 16 જુલાઈ પછી મેઘરાજા ફરી સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે। આ પછી 17 થી 24 જુલાઈમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે। ઉલ્લેખનીય છે કે 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। ગુજરાત હવે 5G થી 6G મોડેલ તરફ। ગુજરાત ગુણવત્તા સંકલ્પના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય ગુણવત્તા અપનાવવાના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા પ્રતિબદ્ધ છે, જે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પહેલ છે, જેનો હેતુ ગુજરાતમાં પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં નિર્ણાયક ગુણવત્તાના હસ્તક્ષેપ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે। આ પહેલનો હેતુ રાજ્યમાં શિક્ષણ અને કૌશલ્ય, આરોગ્ય સંભાળ, ઈ-કોમર્સ, ઉદ્યોગ અને MSME, પ્રવાસન, સંસ્કૃતિ અને રમત ગમત સાથે સામાજિક વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ગુણવત્તાના ધોરણોને ફરીથી નિર્ધારિત કરવાનો છે, જેમાં 5G થી 6Gની પણ વાત કરી હતી। અમદાવાદમાં બનશે પોડિયમ પાર્કિંગ। મેટ્રો સિટી અમદાવાદમાં પાર્કિંગની સમસ્યા દિવસે દિવસે વિકરાળ થતી જાય છે, જેને ધ્યાનમાં લઈને AMCએ મુંબઈની માફક પોડિયમ પાર્કિંગને મંજૂરી આપી છે। AMCએ 22 ઇમારતોમાં પોડિયમ પાર્કિંગને મંજૂરી આપી છે। 4000 ચોરસ મીટર જગ્યા અને 20 થી 25 માળની ઇમારતોમાં હવે પોડિયમ પાર્કિંગ બનાવવામાં આવશે, જેથી ઊંચી ઇમારતોની પાર્કિંગની સમસ્યાને દૂર કરી શકાય। બોરવેલમાં પડેલા બાળકોને બચાવવા બનાવ્યો રોબોટ। અમદાવાદમાં એક ખાસ રોબોટનો પ્રોટોટાઇપ તૈયાર થયો છે, જેમાં કેમેરા છે, તે વાઈફાઈ સાથે કનેક્ટેડ છે, તેને દૂરથી ચલાવી શકાય છે। આ રોબોટ સાંકડા બોરવેલમાં ફસાયેલા બાળકને શોધી તેને બચાવવામાં મદદ કરી શકે છે। આને તૈયાર કરવાની પ્રેરણા બોરવેલમાં પડીને જીવ ગુમાવનારા બાળકોથી મળી હતી। પોલિટેકનિક કોલેજના ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગ વિભાગના 6 વિદ્યાર્થીઓએ તેને તૈયાર કર્યો હતો। પાણીપુરીની 54 લારીઓ બંધ કરાઈ। ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં કોલેરાના કેસો સામે આવતા પાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। ગઈકાલથી જ શરૂ કરેલ ચેકિંગ આજ પણ યથાવત જોવા મળ્યું છે। VMCની આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી વિક્રેતાઓ અને અન્ય ખાણીપીણીની લારીઓ પર સપાટો બોલાવવામાં આવ્યો હતો, જેમાં 54 જેટલી પકોડીઓની લારી બંધ કરાવી 220 કિલો બટાકા સહિતના મસાલાનો નાશ કરાયો હતો। સુરતમાં હિટ એન્ડ રનમાં 10 વાહન ઉડાવ્યા। ગુજરાત સહિત સમગ્ર દેશમાં નબીરાઓ બેફામ બની રહ્યા છે। આવા જ એક નબીરાએ સુરતમાં બેફામ ગાડી ચલાવી લોકોને અડફેટે લીધા છે। સુરતના વેસુ કેનાલ રોડ પર નશામાં ધૂત રિકેશ ભાટિયા નામના નબીરાએ 10 જેટલા વાહન ચાલકોને ઉડાવ્યા હતા, જેમાં 3 લોકોને ઈજા પહોંચી હતી। સદનસીબે કોઈનો જીવ નથી ગયો। વાહનોનો કચ્ચર ઘાણ વળી ગયો હતો, તો લોકોએ પીછો કરીને નબીરાને પકડી પોલીસને સોંપ્યો છે।
રાજ્યમાં બાગાયતી ખેતીના 4 સેન્ટર બનશે. રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે. આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરે છે. કેજરીવાલને જમાનત મળી. સુપ્રીમ કોર્ટે દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું, અરવિંદ કેજરીવાલે 90 દિવસની જેલની સજા ભોગવી છે. ઈડી કેસમાં કેજરીવાલની ધરપકડ યોગ્ય હતી કે ખોટી તે અંગે કોર્ટે ચુકાદો આપ્યો નથી. કોર્ટે આ કેસને મોટી બેન્ચને મોકલવાની ભલામણ કરી છે. હાલમાં કેજરીવાલ સીબીઆઈ કેસમાં જેલમાં જ રહેશે. અત્યારે જેલમાંથી બહાર આવી શકશે નહીં. લાઠી અને લીલિયામાં 1500 કરોડ લીટર જળસંગ્રહ થયો. બંને તાલુકાના 100 ગામનું ભવિષ્ય ઉજળું થશે. સૂકા ભઠ્ઠ અને પીવાના પાણીની સમસ્યાથી પણ પીડાતા અમરેલી જિલ્લામાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળક્રાંતિ લાવવા માટે બીડું ઉપાડવામાં આવ્યું હતું. ગાગડીઓ નદીને ઊંડી ઉતારીને જુદા જુદા ચેકડેમો બનાવતા તેમાં હાલમાં 1500 કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે, જેથી આસપાસના 100 ગામનું ભવિષ્ય બદલાઈ ગયું છે. 6 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ચેકડેમ સલોસલ ભરાયેલા જોતા બંને ગામમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. આ વિસ્તારના ખેડૂતોને મોટો ફાયદો થશે અને પાણીના સ્તર પણ ઊંચા આવશે. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન. ગુજરાતમાં હાલ વરસાદની ગતિ ઘણા વિસ્તારોમાં ઓછી જોવા મળી રહી છે, ત્યારે તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. મેઘરાજાએ પોતાની કૃપા વરસાવી છે. ગઈકાલે વહેલી સવારથી વ્યારા નગર અને તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેથી વરસાદે રાહ તો જોવડાવી, પણ અંતે ફરી વરસાદના આગમનથી ગરમીથી થોડી રાહત લોકોને મળી છે. અમદાવાદથી બેંગલુરુ વચ્ચે સરકારી બસ સેવા શરૂ. કેએસઆરટીસી ટૂંક સમયમાં બેંગલુરુથી અમદાવાદ અને બેંગલુરુથી જગન્નાથપુરી સુધીની બસ સેવા શરૂ કરવાની તૈયારી કરી છે. યુરોપિયન સ્ટાઇલથી ડિઝાઇન કરાયેલી આ એસી સ્લીપર બસ રૂટ પર અંદાજિત 1500 કિમીનું અંતર આવરી લેશે. અમદાવાદ અને બેંગલુરુની વધતી મુસાફરીની માંગના કારણે કેએસઆરટીસીએ આ નિર્ણય લીધો છે અને ₹2500ના નજીવા દરે 27 થી 28 કલાકમાં અમદાવાદથી બેંગલુરુ પહોંચાડશે. બજેટ પહેલા પીએમ મોદીની અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક. સતત ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદી સરકાર હવે બજેટ રજૂ કરવા જઈ રહી છે. આગામી 23 તારીખના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. તે પહેલા ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરી હતી, જેમાં નિર્મલા સીતારમણ પર હાજર હતા. પાકિસ્તાન આવ્યા બાદ વિરાટ ભારતની મહેમાન ગતિ ભૂલી જશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ વિરાટ કોહલી અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે જો વિરાટ પાકિસ્તાન આવશે તો તે ભારતની મહેમાનગતિ ભૂલી જશે. પાકિસ્તાનમાં તેના ઘણા ચાહકો છે. અમે તેને અહીં રમતા જોવા માટે ઉત્સુક છીએ. ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાવાની છે, પરંતુ બીસીસીઆઈ ભારતની મેચ પાકિસ્તાનને બદલે શ્રીલંકા અથવા દુબઈમાં યોજવા માટે આઈસીસી સાથે વાત કરી શકે છે. 25 જૂને બંધારણ હત્યા દિવસ ઉજવવામાં આવશે. કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. 25 જૂન 1975ના રોજ દેશમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી અને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ બીજા દિવસે 26 જૂને રેડિયો પર દેશની જનતાને આની જાણ કરી હતી. ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટર પર પોસ્ટ પર જારી કરાયેલ સૂચના શેર કરીને આ માહિતી આપી. કેજરીવાલે કૌભાંડના પૈસા ચૂંટણીમાં વાપર્યા. દિલ્હીના લિકર પોલિસી કેસમાં ઈડીએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં 208 પાનાની 7મી પૂરક ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં કેજરીવાલને આ કેસના માસ્ટર માઇન્ડ ગણાવ્યા છે. કૌભાંડમાંથી મળેલા પૈસા આપના ચૂંટણી પ્રચારમાં ખર્ચવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં દાવો કર્યો છે કે કેજરીવાલે દારૂ વેચવાના કોન્ટ્રાક્ટ માટે 100 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી, જેમાંથી 45 કરોડ રૂપિયા ગોવાની ચૂંટણીમાં ખર્ચવામાં આવ્યા હતા.
સીબીઆઈ કેસમાં કેજરીવાલની ન્યાયિક કસ્ટડી લંબાઈ. રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 જુલાઈ સુધી લંબાવી દીધી છે. ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના કેસમાં આગામી સુનાવણી 25 જુલાઈના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. બીજી તરફ આજે સવારે જ સુપ્રીમ કોર્ટે દારૂ કૌભાંડમાં કેજરીવાલના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. કેજરીવાલ જેલથી બહાર નહીં આવી શકે.